સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ. આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને સાંભળ્યા પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલમાં નવો હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. જય ભીમ, જય સંવિધાન. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી. મને રાજકોટના અલ્પાબેન શાહ, જે રાજકોટના એડવોકેટ છે, એમના દીકરા છે દર્પણભાઈ. હવે એમના દીકરા એમના હાચવતા નથી, જે તાંત્રિક વિધિના નામે ભુવા ભરાડીના વાયદે ચડ્યા એમાં. હવે જો એડવોકેટને જો આ ભુવા હારતા ન હોય અને એના ઘર સુધી જો દાણા જોઈ લેતા હોય તો કેવડી મોટી કઠણ વાત છે. અને જેના સંતાન પણ, હવે એ જે દર્પણભાઈને મેં 4 ફોન કર્યા હતા અને એનો ફોન મારામાં આવ્યો હતો. હવે દર્પણભાઈએ કીધું કે મારી માં આવી, મારી માં તેવી. પણ હવે જે ગા ઓખર કરતી હોય, ઉકેડામાં જે ગા સરતી હોય છે, જો ઈ તમે જોવ તો એનું દૂધ ન ખાઈ શકો. એટલે કવિ કાગબાપુએ કીધું કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ હાંભરે ઈ મોટપની મજા મને આજે કડવી લાગે કાગડા. કદાચ કરોડપતિ બની જાઓ, અબજોપતિ બની જાઓ કે રોડપતિ, પણ માના ધાવણને એક મૂલવાય નહીં. હવે જેનો દીકરો એની માના ઓઠા ગણે છે અને એની માને ખરાબ કહે છે, આ શું આ સંસ્કૃતિ છે? હવે એને સંસ્કૃતિની ભાન જ નથી. જેને રૂપિયામાં હોય, હવે અટાણા જે ઊંચી જ્ઞાતિના છે ને એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે સાહેબ. આ જેટલી નબળી જ્ઞાતિ છે એના કોઈ મા બાપ તમને કહું વૃદ્ધાશ્રમમાં નથી, જેટલા ઊંચી કાસ્ટમાં છે. એટલે માં એક એવી વસ્તુ છે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોલાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય, એક માના ધાવણને મૂલવાય નહીં. આ ધાવણની જેને તમને કહું, કવિ કાગબાપુ, ઝવેરચંદ મેઘાણી, દુલાભાઈ કાગ, આ બધા માણસો ગામડે ગામડે રખડી અને આ સાહિત્યને એકઠું કર્યું છે. પણ જેની તમને કહું, જેની કોઈ કિંમત ન હોય, હવે એના ઘરની એની માની કિંમત, એની પાસે એવા સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે. હવે એની માં આમ કર્યું તેમ કર્યું, કેમ કે જેની હરવાણી હોય સાચી, એ દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય જેના પેટાળ કે જેનું ભેખ ન દૂજે પુદરા. સાહેબ, જેના 8 મહિનાનું પાણી હોય ને એ ટકે, જેઠ મહિનાનું હોય એ, બાકી શ્રાવણ મહિનામાં 2 કાંઠે નદીઓ હાલી જતી હોય જેમાં પાણીની કોઈ કિંમત ન હોય. જેને હરવાણી સાચી હોવી જોઈએ સાહેબ, જેને આ સંસ્કારમાં હોય એની માને એ સાચવે. ન કરતો મારી માન, હવે અત્યારે બધા જે લગ્ન થાય વીઆઈપી, ઈ છોકરાની વહુને હાહુ ગમતી નથી, ઈ છોકરાની વહુને સસરા ગમતા નથી, જેઠ જેઠાણી ગમતા નથી. હું આ ભારતીય સંસ્કૃતિને આવડા લોકો જીવે છે, તમે વિચાર કરો. અને પછી મંદિરે જઈને હનુમાનજીને માળા પહેરાવે, સાવણમાં ડુંગરે જઈને ઊંધા પડ્યા પૈકે લાગે. હવે તમે આ વિચાર કરો કે આ શું સંસ્કૃતિ? આ ઉમરાવારીને રાજી કરી દો, ડુંગરાવારી રાજી છે સાહેબ. એટલે એને કીધું, આ મીઠા મધુર ને મીઠા મેં હું લાર લોલ, ઈથી મીઠી છે મોરી માત રે જનની, જોડ સકી નહીં જડે રે લોલ. એટલે માં જેવું જાળવું સાહેબ. જેને તમને કહું માથામાં હાથ ફેરવે તો જેને તમને કહું સ્વર્ગની સીડીઓ દેખાય. સ્વર્ગ એટલે અશાંતિ. એટલે એવી જો સીડીઓ, એવી માની આ વાત કરી છે. પણ હવે આ જેના દીકરા જેની માને અવખોડે, આવી 9 મહિના કદાચ એ માએ ઉપાડ્યો ને એની કરતા પથરો જણ્યો હોય તો સારું છે. એટલે કવિ લોકોએ કીધું કે જનની જણ તો ભગત જણ, કા સુરા કા દાતાર, નહીતર રેજે મારી વાંધણી, મત ગુમાવીશ તારું નૂર. ભાઈ, ક્યાંક હારો મોઢાવાળો પાણો હોય ને તો ઠુવામાં ક્યાંક સેટે પારે મૂકવા થાય. પણ આવા છોકરા જેને જન્મ દીધા, જેની માને ખોટ બે સાહેબ. એટલે આ જે ભારતીય સંસ્કૃતિને લાછણ છે. આજે અલ્પાબેન શાહ રાજકોટના એડવોકેટ છે, જેમનો ઓડિયો સાંભળી, દીકરાની ભાષા સાંભળી લીધો. મને પણ એવું કીધું કે ભાઈ તું કોણ છો? કેમ અમારે કઈ માન મોટપ હોય નહીં સાહેબ, કેમ કે અમે તો સંત મતના માણસો હોય, સંવિધાનના માણસો હોય, જેને સંતના સમાન દ્રષ્ટિ હોય, સંવિધાનથી સમાન દ્રષ્ટિ હોય. આ ટીલા ટપકા વાળાને ભૂવા ભોપાડે જ આ બધું ભેદભાવ કર્યો સાહેબ. કેમ કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વૈર. અમારે કોઈથી રાગ દ્વેષ ન હોય, અમારું અપમાન કરે તો એમને મજા આવે. ઝવેરચંદ મેઘાણીને કીધું કે ભાઈ મારે ખારવા લોકોના છે ને લગ્ન ગીત લખવા છે. એટલે એને કીધું કે બેન, ઓલા માજી છે ને ખારવાના, એ લગ્ન ગીત લખાવે પણ અકારણ ક્રોધી બહુ છે. કે કાંઈ વાંધો નહીં, આપણે જઈએ તો ખરા, એનો ક્રોધ કેવો છે એ તો જોઈ. એમ સાહેબ, આવું કોક ક્રોધ કરતા હોય તો અમને આનંદ આવે કે આ જગતમાં કેવા કેવા માણસોના મગજ છે, કેવી કેવી એની પ્રકૃતિ છે. જોવો આ સંસ્કારની વાતું. અને આગળના ઓડિયોમાં પણ આવા અમે પર્દાફાશ કરતા રહીશું. ભારતની સંસ્કૃતિને જીવતી રહે. જય હિન્દ, જય ભારત.
જય માતાજી, મનસુખભાઈ બોલે છે? હા, હા, વાત થઈ શકશે ને ભાઈ? તમે કોણ બોલો? એ રાજકોટ થી અલ્પાબેન એડવોકેટ વાત કરું છું ભાઈ. એડવોકેટ? હા, હા, એ જોજાને. હા, હવે મારે સમસ્યા એવી છે કે દીકરો ને દીકરી બે છે અને હું વિડોલ છું, મતલબ ગુજરાતી? વિધવા છું, વિધવા. હા, બરાબર. અને મારે છોકરાના લગ્ન એની બાઈ હતી ને તો મેં એને લગ્ન કરી દીધા હા, 2022 અને મારી હારે 2022 થી બોલતા નથી બેમાંથી એકે. દીકરાની ઘરે દીકરો 2.5 વર્ષનો થયો છે પણ મેં મોઢું હજી નથી જોયું એમ. આપણે વકીલ અત્યારે તો પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ કે કેમ છે? ના, પ્રેક્ટિસ ચાલુ જ છે મારી ભાઈ. કઈ કોર્ટમાં પ્રેક્ટિસ? અહીંયા રાજકોટની કોર્ટમાં. પછી બારગામના કેસ આવે તોય લઉં ખરા હું, ના નથી પાડતી. ફેમિલી કોર્ટમાં કેમાં? આ ફેમિલીમાં હોય, પછી બારગામની કોઈ કોર્ટમાં ક્રિમિનલ કેસો હોય, જામીન દેવાના હોય, બધું કામ કરું. જી જી. તમારી ઉંમર કેટલી છે? મારી 53 વર્ષ. મારે હું આપની સેવા કરી શકું? એટલે મારું તો છે ને ઓલામાં યુટ્યુબમાં કે એમાં સેમાં આપણે નથી દેવું. આ પ્રશ્ન એક સોલ્વ કરવો છે અને સાઈડમાં છે ને એને એક માતાજી બહુ સાઈડમાં એને સોશિયલ મીડિયા છે ને, હા, એનાથી જ માણસો સીધા થાય છે. તો મારું ભાઈ એડવોકેટ તરીકે મારું ખરાબ લાગે એમાં. વાત સાચી છે બેન, પણ હવે એમાં એવું છે કે અત્યારે જે માણસને આ દુનિયાની અંદર એને સામાજિક જ્ઞાન ન હોય, હા, તો સોશિયલ મીડિયા છે એ જ સામાજિક જ્ઞાન છે. સોશિયલ મીડિયામાં જાય એટલે સારા માણસો કે ગલા એ તું તારી માને નથી, આ તું તો તારી માની યારે આવું કરે છે, એટલે એ માણસને ઠપકો મળે છે, એટલે એ માણસ સુધરે છે ને સોશિયલ મીડિયાથી સુધરે છે. અમારી પાસે એવી, તમે તો વકીલ છો એટલે આનો કોઈ કાયદાથી આ લોકો હારતા નથી. હા, હા, એ તો ખબર છે મને. કેમ કે અત્યારે શું છે એ તમારી ઇજ્જત થી જ તમે હારા થાવ, બાકી કોઈ દી નો સુધરે. હા, હા, કાયા હા, થવા માટે છે તમારે સોશિયલ મીડિયામાં જે એના સગા સંબંધી હોય એ બધા કે એ કાકા તું વાતું કરે, તું તારી માને હચવતો નથી. કેમ કે અત્યારે જે છે ને પોતે પોતાની માં કહેતા કે મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા આજ મને કડવી લાગે કાગડા. એક બાજુમાં છે ને મોમાઈમાની ભુયન છે ઈ ચડાવે છે અને લુવાણા છે કેશોદના છે ઈ. હા, એટલે એના માટે તમારે આવી અંધશ્રદ્ધાનું હોય બેન તો એમાં એડવોકેટ નું એવું કઈ ન આવે. એની અંદર તમારી મંજૂરી હોય, તમારું બધું હોય તો એને ફોન પણ કરી ભૂઈના નંબર દો, ભૂયારે વાત કરી લો કે ભાઈ આ કોઈના ઘરમાં આવા દાણા જોઈને આવા અંધશ્રદ્ધાના હિસાબે કોઈનો પરિવાર વેર વિખેર કરાય. નંબર તમારે નો નાખી માડી. અને નંબર બીજો, અમે હમણાં છે ને વિછિયા તાલુકાનું ગામ હતું, એના બધા ભાઈઓને મર્યા માણે 2 વાર દીધા નહોતા. કેવું? હા, હગી માં મરી ગઈ તો એની કાંઈ નો જવા દીધા. ભુવાએ કીધું ત્યાં જાવ ને તો તમારા ઘરમાં નુકસાની આવશે, તો હગી માં મરી ગઈ દફન વિધિ નો ગયા. અને મેં વિડીયો વાયરલ કર્યો તો મર્યા પછી સમાધાન થઈ ગયું. બોલો, વિચાર કરો તમે કેવું થયું. મારે એવું જ છે ભાઈ. મારો ભાઈ ગુજરી ગયા ને તો મને મારા ભાઈએ નહોતું કીધું પ્રોપર્ટી માટે થઈને કે તું સાઈન કરી દે કે તો જ કે તારી હારે વ્યવહાર. મેં કીધું સાઈન તો આજે નો થાય ને કાલે નો થાય. મારા પપ્પા ઈ જ હતા ને તારા પપ્પા ઈ જ હતા. મેં કીધું બરાબર, એટલે મને 50% હિસ્સેદાર તમે ને 50% હું છું. મેં કીધું પણ ઈ લોકો નથી બોલતા, એટલે સાવ હું અત્યારે એકલી છું એમ. કાંઈ વાંધો નહીં માડી, તમારે જરૂરિયાત પડે તો હું તમારો દીકરા જેવો છું. હું લગભગ જેટલા રહ્યા ને એનો દીકરો જ થઈ જાઉં. શું કામ કે કોઈને આશ્વાસન છે એ બહુ મહાન છે. આશ્વાસન છે ને એ માણસની જિંદગી છે. હા, કેમ કે સાગર ટીકા હે કિનારે કિનારે બાપુ, જિંદગી નીકળી હે સહારે સહારે. બરાબર છે. એટલે હું તમારો દીકરો બની ગયો બાપા, પણ એમાં કઈ ઓલું નથી. પણ હવે મુદ્દો શું છે, તમે એમાં તમારી જીગર હોય તો ભુવાના નંબર, એનું નામ ઠામ અને એના ફોન નંબર બધું આપો. પછી ઓડિયો વાયરલ કરવા માટે થઈને તમારી મંજૂરી હોય તો એ કાર્યવાહી આગળ વધે અને તરત જ ડાયા થઈ જાય, એ તમને ગેરંટી દઈ. તરત જ તમારી પાસે આવી જાય મારી ભૂલ થઈ ગઈ. કેમ કે જ્યાં લગન સમજે નહીં
સમજણ છે ઈ મહાજ્ઞાન છે. કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર તમને સમજાવવા નહીં આવે. હા 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 સમજવાનું આપણા હાથે છે. હા 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 વિચાર સારા માણસનો સંગ કરો. એને ભુવાનો સંગ કર્યો ને એટલે તમારે ઘરે ઉબલા ઉબડી. હા 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 સારા માણસનો સંગ કર્યો હોત તો નોખા હોય તો ભેગા થઈ જાય. હા 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 હંસાની સિલાઈ મશીનમાં દેવા જાવ ને એટલે ઈ કટકા જેટલા કર્યા હોય ને એ બધા ભેગા કરી દે. હા કરી દે. હા, પણ જો કાતરનો સંગ કરો ને તો નો હોય ને કાપી નાખ. એટલે સંગ છે એ બહુ મહાન છે. જેનો સંગ કરો. એટલે હવે ભાઈ મારે શું કરવાનું થાય? આમાં તમારે કઈ કરવાનું ન થાય. તમારે આ ઓડિયો વાયરલ કરવા માટે અને એના માટે તમારે મંજૂરી અને તમારે જે ભૂઈ છે એના નંબર દેવા પડે. તમારા દીકરાના પણ નંબર દેવા પડે. આની સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આવે તમારું સમાધાન થઈ જાય. હા હા હા, તો ભુયનના નંબર નથી મારી આગળ. એ તો તમારા દીકરા પાસે લઈ લઈએ. પણ અત્યારે તમારે જો તમારી યારે નથી બોલવાનું ને એનું કારણ ખાલી આપડી આ ભૂઈ એમ કે છે કે તારી મમ્મી ને તમારા મતલબ એને નથી તમારી યારે સંબંધ રાખવાનું કારણ શું છે? એનો મતલબ મુદ્દો હેદો હેતુ એવું કે છે કે તમારી મમ્મી ઉઠિયાણ છે કે હવે આપણે જીવવા માટે થઈને મારે તો વકીલાત કરવી પડે, બરાબર? દરેક સાથે મારે બોલવું પણ પડે. પણ હકીકતમાં એવું કાંઈ ન હોય મારે કોઈ હારે. એટલે એવું બધું કે તારી મમ્મી આમ છે તારી મમ્મી તેમ છે. હું બધું સાચું જાણી ગઈ છું ને એટલે મને આવું કરે છે એ લોકો. હા, એ બધું દેવગતિમાં જેટલા પડે પછી આવા સાચા ખોટા બધા બોલા મૂકે પણ એનો મતલબ નથી. તમે જો તમારે ઈ બાબતમાં આવા અંતરધામાં તમે એડવોકેટ તરીકે તમારી મંજૂરી હોય તો અમે તમને ફોન કરશું અને ભૂઈના નંબર ગોતી દો તો વધારે સારું. હવે નંબર એના કઈ રીતે જોઈ? હાલો ને હું ગોતી દઈશ. તો અમારે તો અહીંયા કાલે તમે પાછા યુટ્યુબમાં સવારે ચડી જાઓ ફટ દઈ ઈ બધી જે પૂરી તૈયારી કરીને મને ફોન કરવાનો માડી. હા પાકું ભાઈ, હું પૂરી તૈયારી કરી લઉં પછી કહું તમને. હા, કેમ કે અમારે માં કેવું છે કે અહીંયા બધું પાછું સામે એવિડન્સ હોવું જોઈએ, નકરું રેકોર્ડિંગ નો આવે. હા, એ તો બરાબર છે. પુરાવા કેમ કે તમે તો એડવોકેટ છો. તમને તકલીફ ન પડે, અમને ન પડે, બધું એવું જોવું પડે ને તમારે. નહીં, એમાં તકલીફ કઈ પડે જ નહીં. તકલીફ કઈ ના પડે. તકલીફ એટલી જ કે ખાલી જે ભૂઈ છે ભૂવા છે ઈ તમારા ઘરે જે કઈ આવા માણસોને કાન ભંભેરિયા કર્યા હોય. હા, અને એવા માણસનો સંગ કર્યો એટલે તરત જ ઈ તમારા ઘરે જાતિ બંધ થઈ જાય એટલે તરત જ તમારા છોકરા તમારી કોઈ થઈ જાય. અને આક્ષેપ વિક્ષેપ તો કોઈ પણ માણસ કરે ઈ તો તમે અદાલતમાં એડવોકેટ તરીકે છો એટલે આક્ષેપ છે એ આક્ષેપ જ કહેવાય. હા, એ તો છે. અને આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કરી શકે. હા, ઈ તો અને તમે એવી બધી વાતો બધા મારી વહુ ફેલાવે છે, એની મમ્મી એના પપ્પા બધી એવી વાતો ફેલાવે છે કે મેં જો એ લોકોના મારો દીકરો ખોવાઈ ગયો તો 2014માં, પછી મને 1.5 વર્ષે મળ્યો. એટલે મારે 2 જગ્યાએ ચાલુ હતું કામ. એટલે ઈ કે મારાથી મળ્યો, ઓલા કે મારાથી મળ્યો, જેનાથી મળ્યો એનાથી ભગવાને મને મેળવી દીધો દીકરો 1.5 વર્ષે. હવે ઈ દીકરો આવ્યો પછી ન્યા મેં પગે લગાડ્યો તો ત્યારથી ન્યા જ છે મારી આગળ હોય. લગ્ન કરવા થાય એટલી વાર મારી આગળ આવ્યો. એમાં કેવું હોય ખબર છે, અત્યારે જે દીકરાની વહુ આવે ને એને અટણ માવું ગમતું નથી. ભાઈ એ બધી સાચી વાત. એની માં ને એના બાપ ને સાચવવાના, મારા દીકરાએ મને નહીં સાચવવાની. મારી તો હું તમને કઉ છું, જે દીકરી છે ને એ એની હાહુ ને માં ગણી લે ને એટલે આ જગતમાં કોઈ બાબતનો વેર નથી. પણ જે આમ તમારાથી જે ઉર્મય વર્તન હોય એટલે એનાથી તમારે થોડો ફેર પડી જશે. અને પાછો આપણો દીકરો હોય નબળો હોય. અને હા, ઈ તો કઈ બોલી જ નથી શકતો. અને મારી દીકરીને મારું કેટલું હતું, મને એનું હતું કે એનું આવું થઈ ગયું. ઈ એમ કે મમ્મી મરી ગઈ અમારા માટે, કે અમે નહીં ખુશ. હવે આવું જીવતા આપણને બોલે તો કેટલું લાગે. અને મને એમ થાય આ બધું સોશિયલ મીડિયાનો બધો ઉપયોગ કરીએ તો મને તકલીફ કેટલી પડે એમ ધંધામાં, કે એડવોકેટ થઈને આ સમસ્યા સોલ્વ નથી થતી તમારાથી એમ. બેન, આમાં છે ને આમાં એડવોકેટ નું આ બધી સામાજિક કામ છે. આ અંદર કોર્ટ નું કામ નથી. આ છે ને એ સામાજિક કામ છે. આ કોઈ તમારે દલીલ નથી. સામાજિકમાં ગમે એવો નોકરિયાત હોય કે મોટો અધિકારી હોય, જે સામાજિક પ્રસંગ હોય ને ત્યાં અધિકારી ના હોય.
અને તમારું મનસુખભાઈ માન ન રાખે, હું દીકરા નંબર દઉં ને તમારું માન રાખે, તમે કોણ કે મને કેવા વાળો, મારે જેમ કરવું છે હું કરીશ, તો એમાંય મને તકલીફ પડે કે તમને આવું કહી દે એમ. અમને કહી દે તો વાંધો નથી, અમારે ક્યાંક તમારા ઘરે ખાવા જ નથી આવવું, અમારે કઈ તમારા ઘરે, કેમ કે અમે તો એને એવી વાત જ બેન પૂછી કે એને હાથ પાડવું પડે ને, જગત જેને જેને નક્કી કરે કે આ દીકરા જો આવું થાય. આ જગતના ઉદાહરણો છે બેન, આ ઉદાહરણો જેટલા છે ને એ જગતને સમજાવવા માટેના પ્રતીક છે. જેટલા સોશિયલ મીડિયાની અંદર આવે છે એ જગતના ઉદાહરણો છે. હા હા હા. આ જગતના ઉદાહરણો માણસો જ પૂરા પાડે છે. હમ. તમે જે કેસ લડો છો એની અંદર તમને જે કઈ માઇન્ડ, તમે કેસ લડવાથી, તમે એની દલીલ સાંભળવાથી તમને ખ્યાલ પડે કે ઉદાહરણો બધા મગજની અંદર એ પૂરા પાડે છે. એ અરજદારો, આરોપી અને ફરિયાદીઓ. ફરિયાદી પૂછો કેમ કરતા થયું તું, એટલે તમને એને આખો વીક પોઈન્ટ બતાવ્યો કે અમે આવું મગજની અંદર ઘોડો ખેડ્યો હતો અને આવી રીતે ક્રાઇમ કર્યું. પછી એના પુરાવા વિટનેસ ઉપરથી તમને ખ્યાલ પડે કે આનું આખી સ્ટોરી આ છે. એમાં સોશિયલ મીડિયા છે જગતની સ્ટોરી છે, જગતના જીવવાના સાધન છે. કે જેટલા જેના ઘરે આવા છે ને, આવી તો કેટલી માવું હેરાન થતી હોય છે બેન. આપણે કઈ સમાજમાંથી આવો છો? હું જૈન છું. જૈન વાણિયા. હા હા, એમાં થાય. બીજી ઘણી કાસ્ટમાં એવું થાય છે, ઉચ્ચ જ્ઞાતિ છે એમાં બધે આવું થાય છે. કેમ કે એનામાં સંસ્કાર નું થોડી ખોટ છે અને માણસોમાં જરીક છે ને મા પ્રત્યે ઓલું કરે છે. એટલે અટાણે તમે વૃદ્ધાશ્રમ ફેર્યા છે એમાં જોવું. હા, પટેલ ને વાણિયા ને એ જ બધા છે વધારે. હા, કેમ કે અટાણની દીકરીઓ છે એ થી આવે ને, એને મમ્મી પપ્પા નથી જોતા, સાસુ સસરાથી જુદું રહેવું છે. પણ હું તો જો નાઈ નથી પાડતી, મેં ફ્લેટે લઈ લીધો છે, ગાડી છે, બધું છે, બરાબર. હું ના નથી પાડતી, પણ એટલીસ્ટ ટાઈમે કોઈ ફોન તો કરો, ખબર તો પૂછો. હું એમ કહું દીકરો બદલાઈ જાય મનસુખભાઈ, પણ દીકરી બદલાઈ જાય, હજી એનું કરવાનું છે મારે. એટલે એ કુંવારી છે? હા, કુંવારી છે. અને દીકરાને હતું તો મેં કરી દીધું કે તું મમ્મી ના પાડતો કરવું છે ને હા પાડતો કરવું છે. મેં મારી આબરૂ સાચવવા કરી દીધું એનું. હા, કાંઈ વાંધો નહીં. તમારી જો જાહેર થવાની ઈચ્છા હોય, આ જગતને ઉદાહરણ પૂરું પાડવું હોય, એ માને પણ છેલ્લે હાલ પ્રજા આવા કરે છે, એવી તમારી ઈચ્છા હોય તો મને તમારા દીકરાનો નંબર દો, તમારો ફોટો મોકલજો. મારો ફોટો? હા, કેમ કે તો અમે એમાં એનું ફોન કરશું, આખી તમારી સ્ટોરી આમાં મૂકશું કે આ આવું થાય. આ જગતની અંદર આવું થાય. એ મીઠા મધુર ને મીઠા મેં હું લાગેલો, મીઠી મીઠી છે મોરી માત રે, જનની મારી આ છે આ ભારતની સંસ્કૃતિ. હા મનસુખભાઈ, એકવાર રૂબરૂ મળવું હોય તો તમને? હા બેન, મળી શકો ને. મળી શકો અત્યારે દિવાળી ટાઈમ પછી? ગમે ત્યારે મળી શકો. હું અહીંયા રાજકોટ પણ ઘણી વાર આપણે નામદાર કોર્ટમાં આવતો હોઉં છું. ઓહો, તો પછી આપણે મળી જઈશું કદાચ. બેન હવે જોઈ તો ખબર પડે, કેમ કે હું છે ને એક દીકરી હતી ને, એનો કેસ બારામાં નામદાર અદાલતના જામીન અરજીમાં વાંધા અરજી મૂકવા આવ્યો હતો. એ દીકરીને આગળ પાછળ કોઈ નહોતું. 376 નો કેસ હતો. ઓલે જામીન અરજી મૂકી હતી, એમાં મેં નામદાર અદાલતમાં એવિડન્સ વાંધા અરજી આવ્યો હતો. સામાજિક કાર્યકર તરીકે ફરિયાદીએ ખુદ વાંધા અરજી રજૂ કરેલી હતી અને એના જામીન રદ પણ થયા હતા. એટલે આવું છે. કેમ કે હું નામદાર અદાલતમાં જાતો હોઉં છું સામાજિક કાર્યકર તરીકે. કોઈ ગરીબ માણસ હોય તો અરજદારને અરજી લખીને એવું કરીને ટિકિટ ચોંટાડીને અરજદારને અરજી દેવડાવું, જેથી કરીને એને ન્યાય મળે. પછી લીગલ માંથી વકીલ નામદાર અદાલત આપી દે. હા, જાતિનો દાખલો ને એવું નામદાર અદાલત અરજ ગુજારી કે આપ નામદારને અરજ ગુજારવાની છે, અમે ગરીબ માણસ હોય અને વકીલ રોકવા સક્ષમ ન હોઉં, મારી આગળ પાછળ કોઈ હોય નહીં, તો આપ નામદાર લીગલ એડવાઇઝર માંથી મને એડવોકેટની નિમણૂક કરવા આપ નામદારને મારી અરજ છે એવું લખીને અમે દઈને કોર્ટ ફી મારી દઈએ. આમ જ હોય ને. તમે એડવોકેટ તમને પણ કોર્ટનું ઘણું બધું જ્ઞાન છે.
નહીં, નામદાર હતા ને. અત્યારે ભગવાન જ ઈ છે, અદાલત ઈ જ ભગવાન. હા, અને હવે તો ન્યાયની દેવીને જે પાટો બાંધ્યો હતો કાળો પટ્ટી, સુપ્રીમ એ કોર્ટે ઉતરી ગઈ. એને કાઢી નાખ્યો અને સુપ્રીમ કોર્ટે ભારતની સર્વોચ્ચ અદાલતે કીધું કે ન્યાયની દેવી છે એના આંખેથી પાટો કાઢી લ્યો અને એને દેખતી કરી દો અને એના હાથમાં ત્રાજવુંની બંધારણ આપી દીધું. હા, બંધારણ તલવાર આપ્યું. આપી દીધી ને મસાલા આપી ને એવું બધું કર્યું છે. હા, અને બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું. હા સંવિધાન આપ્યું નામદાર સુપ્રીમ કોર્ટે, સર્વોચ્ચ અદાલતે. હા હા, એટલે અદાલત ઈ જ ભગવાન. મંદિરમાં જાઓ તો તમને કોઈ અવાજ નહીં સાંભળે, પણ અદાલતમાં જાઓ તો સાહેબ સાંભળશે. અમે જે જિંદગી જીવી રહ્યા છીએ અદાલત, કેમ કે ઈ જ અમારો ભગવાન. હા 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 અટણ અમે કોઈ સાંભળે, કેમ કે અહીંયા તો બાપા ભગવાન કૃષ્ણ ભગવાન મોરલી અને મુગટ કેરી આવે ને તો અહીં ધક્કા મારીને ધકેલે. હા 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 અહીંયા ભાંડ કહીને એને બારા કાઢ નાખે. ભગવાન કૃષ્ણ ભગવાન અટણ મોરલી લઈને આવે ને તો અટણની પ્રજા એને ધક્કા મારીને ધકેલે. પણ માથે પહેરી ટોપી અને ખાદીને સફેદ પહેરી જે લુગડા દેખી જ કરીશ ડોલ તો તને અહીંયા સાહેબ કહે સાંભળા. આવું મહાપુરુષોએ એના ઉદાહરણો પૂરા પાડ્યા છે. બટાણ કદાચ ભગવાનનો વેહ ધરીને આવ્યો હોય ને તો ભાંડ કરીને કાઢે. શું કરે કે તો ભાંડ છે, વેહ ધરીને આવ્યો છે. ભલે બેન, હવે તમારી જો ઈચ્છા હોય અને ખાલી તમારું રેકોર્ડિંગ રજૂ કરવું હોય, તમારા દીકરાને ફોન ન કરવો હોય તોય તમારી ઈચ્છા હોય તો અમે તમારું એવિડન્સ તરીકે પણ ખાલી રેકોર્ડિંગ રજૂ કરશું કે આ માની હાલત પણ આવી કરે છે આ લોકો. કેમ કે માને કવિ લોકો છે ને બહુ એને ઉપમા આપી કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, આ જેના ત્રાજવે તોલ તોળાય નહીં, આ દુનિયામાં બધું મૂલવાય એક માના ધાવણ ને મૂલવાય નહીં. કેમ કે આ જગતમાં બધું મૂલવાય, પણ જો જેની માનું ધાવણ થયું હોય ને એનું ધાવણનું મૂલ ન થયું. કવિ કે આનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ ન તોડી શકો. આ દુનિયામાં બધું તમે મૂલવી શકો પણ એક માના ધાવણને તમે મૂલવી ના શકો. આટલી માની ઉપમા આપી છે. હા, તો હું તમને કહું, ક્યારે કહું, તમે કહો ત્યારે કહું. શેનું? આ જવાબ મારે દેવાનો છે ને તમને? બેન અત્યારે જ તમે કહો એટલે આગળ ફોટો મોકલો એટલે હમણાં અડધી કલાકમાં તમે યુટ્યુબમાં આવી જાઓ. અહીં અમારે તો ઓફિસે છોકરા કામ કરતા હોય મારી, મારે ખાલી ફોટો નાખી દેવાનો ને હમણાં ખાલી બેનર લખાવી દો, વાત પતી ગઈ. હા વાંધો નહીં, તો હાલો હું હમણાં કહું. હો હા, 2 મિનિટમાં વહેલો રિંગ કરજો, ન કરવું હોય તો પણ હા ના કહી દો. હો, હા 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 ભાઈ. ભલે. હા જય હું માતા. તમારો નંબર સેવ કરું છું. આપણું નામ મૂકી દઉં? અલ્પાબેન. અલ્પાબેન શાહ, વકીલ, રાજકોટ. હા ભલે ભલે બેન, હાલો. હા. તો હેલો. હા હા, હા બોલો. તમારા મિસ કોલ હતા, 4 મિસ કોલ. કોણ બોલો? દર્પણ બોલું. હા દર્પણભાઈ, મજામાં? હા, મજામાં. હા, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો રે. હા, હવે મેં કીધું કે આપણે તમારા મમ્મી જે એડવોકેટ છે ને, હા વકીલ, હા. ઈ એકલા રહે છે? હે? ઈ એકલા રહે છે ને? એકલા તમારાથી જુદા હા રહે છે? હા. હા, એટલે એમનો ફોન હતો. અવાજ કપાય ભાઈ તમારો. એટલે મેં કીધું એનો ફોન હતો એમ. હા, શું હતો? ભાઈ મારા છોકરા કે મારી દીકરી મને રાખતા નથી અને આવું બધું છે, એટલે એ બધી વેદના બધી કરતા હતા. એટલે આજે મેં હા. કીધું ભાઈ માં તરીકે તો કદાચ હવે એટલે રોતા હતા ને એવું કરતા હતા, મેં તમને રિંગ કરી કે લાવો દર્પણભાઈને ફોન કરું. પછી કોક ઓલી માતાજીની ભૂઈ છે ભારતીબેન, હા હા, એનું આ બધી કે તાંત્રિક વિધિ ને આવી બધી ઓરીથી અમારું ઘર આખું છે ને વિકણ સૂતણ થઈ ગયું. હા એટલે મેં કીધું લાવો હું દર્પણભાઈ હારે વાત કરી લઉં. હા, શું વાત કરવી? બસ એ જ કે તમારી મમ્મી છે તો માને તમે શું વાત કરો પેલા? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. બરોબર. હા ના ના ભાઈ, આમાં સામાજિક પ્રશ્ન નથી, આ હા, કુટુંબિક પ્રશ્ન છે, અમે સોલ્વ કરી લેવું હો અમારી રીતે. પણ એમ નહીં, એટલે અમે તો ભાઈ જો કીધું એટલે અમારે તમને રિંગ કરવાનો વારો આવ્યો. નકર અમારે ક્યાં તમારે થેન્ક યુ કઈ. સાહેબ, તમે કોલ કર્યો એના બદલ આભાર તમારો. હા હવે નો કોલ કરતા અમે. એવું છે? હા સાહેબ. કેમ, કઈ કર્યું એમાં કઈ પ્રોબ્લેમ થયો અમારાથી? ના, કઈ પ્રોબ્લેમ નથી, એટલે કહું કે થેન્ક યુ, તમે મને સલાહ દેવા ફોન કર્યો એના બદલ ધન્યવાદ એમ. હા હા બરાબર. પણ એમાં હું તમારા મમ્મી, અમારે તો શું છે કે આવું બધું કરતા હોય ને.
બરોબર બરોબર છે. તો મમ્મીને સમજાવી દેજો, મન નો સમજાવતા. એવું છે, એટલે તમારા મમ્મીને સમજાવી દો પણ. હા, એને સમજાવી દેજો કે એ નથી સમજતા ભાઈ. બરાબર બરાબર. ભલે ભાઈ. પણ વાત તો કરું, હું હજી વાત તો કરું. યાર, તમે ફ્રી હો, હું ફ્રી નથી સાહેબ. પણ ફ્રી નથી, પણ હવે હું થોડુંક સંસ્કૃતિના આધીન મારે તમારી યારે વાત કરું છું. હું કોઈ તમારી યારે કાયદાકીય વાત નથી કરતો, સંસ્કૃતિના આધીન વાત કરું છું. વસ્તુ સાચી તમારી, હા પણ મારે નથી કરવી સંસ્કૃતિને આધીન ને કઈ વાત. બરોબર. બરાબર છે. જી સાહેબ, ધન્યવાદ તો તમારો આ સાહેબ. તમારી માં હાઈડ થાય છે, બરોબર એમ? હા, એ બરોબર સાહેબ. ઠીક ઠીક. તો ઓકે. બહુ મોટી ભૂલ થઈ ગઈ શેની? અમારાથી. ભૂલ મોટી થઈ ગઈ એમ કે મેં તમને ફોન કર્યો. હા, એટલે જ કહું ને સાહેબ. પણ હવે આ તો હું છે એટલે ભાઈ, તમને મને કીધું એવી ને. તો ન ખબર હોય કે તમે તમારી માના નો થી અમારી યારે આવી વાત કરો, એ મને ન ખબર હોય. હા, તો પછી યાર હમ ખોટો ફોન થયો કે નહીં? ખોટો ફોન થયો, કેમ કે છે ને હા, તમે રેડી નવ હાલો તો. સાંભળો, જો તમે 9 મહિના તમારી માના કોઠામાં રહ્યા તો તમે એના નો થી બીજાના નો થાય, એ તો અમે જાણતા હોય. હા, બરોબર. હા, હા, રેડી. પણ હવે મુદ્દો શું છે કે ઓલા ભૂઈ જે છે એના ખોરામાં બાળક દીધું, એ બધું કર્યું, પણ તમારી માં તો રાઈડે થઈ જાજો. હા, એ તો રેડી રેડી. તમને નહીં ખબર હોય ને આખી મેટર પેલા જાણી લ્યો. સામાજિક કાર્ય કરો ને તમે. હા, તો પેલા એટલે જ આખી મેં તમે હવે આમાં સમાજમાંથી જાણ્યા જેવું ક્યાં રહ્યું, તમે પેલા છે જાણવાનું ને તમે કહી સાહેબ, દીધું. પેલા સાંભળો મનોજભાઈ ને, સમાજમાંથી મનસુખભાઈ. પેલા બધા મનસુખભાઈ જી હા. કઈ નામ હોય, સમાજમાંથી પેલા બધાના નિવેદન લેતા હો અને ના, પછી અમે ફોન કોઈને કરો. નિવેદન ભાઈ, જો હું એક કહે મારે સાંભળો, અમારે તો આ ભૂવા ને એવું બધું તમે જે કઈ કરતા હોય એના માટે અમારો ફોન હોય, બાકી તમારા ઘરનો પ્રશ્ન અમારે કઈ લેવા દેવા જ ન હોય. હા. કેમ કે જે કઈ તમે તમારા ઘરના કે એકાબીજા તમે તમારી માનું હારું ન કર્યું ને મારી માં તમારી પાસે કઈક આવે તો એ ખોટી મેટર છે, તમે સમજી ગયા? અમે હા, તો અમાર તમારા પાસે એવી તમને કીધું ફોન કરવાનું. હા, હું તો યાર, હું તમને એમ કઉ છું મારી પાસે બધું એ છે, અને આ હા. જે તમે બોલો છો એ YouTube માં આવશે. હા, તો ભલે ને હવે હા, કેમ કે આપી દીજો ને. ઈ અમારે, કેમ કે અમે શું છીએ, કાર્યકર છીએ સાહેબ. તમે આ જે કઈ હોય હા. ઈ તમારા સંસ્કાર અને એ તમારે જ આમાં બધામાં મા બાપ હાડેડ થતા હોય, બાકી અમારા નો થાય હોય, ઈ તમને ગેરંટી દઉં. હા. હા, અમારી માં કોઈ ફોન નો કરે. કરીને નો થતા હોય સાહેબ. તમે મારા આખી વાત ઘરે બે સાંભળો, ઉભા છોકરા રહી છે હો. ભાઈ. એ ભાઈ, એ મારે સાંભળો, ઈ પણ ઈ દિશા તમારે બધીની હાથ થાય, કેમ કે તમારા પરંપરાથી હા. હાલ્યું આવતું હોય. અને મારે એવું નથી કે લગ્ન પછી સંબંધ નથી હો, લગ્ન પેલાના નથી, 10 વર્ષથી નથી. કેટલા? ભાઈ, તમે આખી, હું તમને એમ હા, કહું છું એમ. ભાઈ, જો ભલે આ તો જે હું હોય ગાંડો તે નથી થઈ ગયો. તમે પેલા સમાજમાં જાણકારી પૂરી લ્યો ને પછી ફોન કરો. હું એમ કહું છું, મારે સાંભળો, જો ખોટી મગજની પત્તર નો ઠોકો ને, બાકી કેસ થતો હોય ને ત્યાં કરી આવો. એટલે ભાઈ હું તમને કેસ નું ફોન નથી મૂકી કહેતો. દે હવે ફટાફટ. હે? ફોન મૂકી દે હવે ફટાફટ. એવું છે? હા, એટલે પણ તો તમે બહુ માથા ભાઈ છો યાર. એ માથા ભારે કેવું ને પ્રેમથી કહું, સાહેબ સાહેબ કહું એટલે સમજતા જ નથી. ના ના, એટલે પણ તમારું મગજ પણ, એટલે તો તમે મર્ડર કર્યા નથી ને કોઈને? હું મદદ નથી કર્યા, પ્રેમથી કહું હા, કે કદાચ તમારે આવું ફરિયાદ તમારે થતી હોય જે- ત્યાં કરી આવો. એમ નહીં, તમારો તમારે ફૂફાડો. અલ્પાબેને જ્યાં ફરિયાદ કરવી હોય ને ત્યાં હા. કરી આવો, જાઓ. પણ એમાં ફરિયાદ ક્યાં કરવા જેવી હોય? તમે વણસક કરાવવા પાક્યા હોય એમાં ફરિયાદ ક્યાં પણ કરવા તો રહી? શું કામ ખોટા હવારની મગજની માં તમે આગળ- ઠોકો કારણ વગરની હજી જાય ગયું. એ ભાઈ વાહ ભાઈ, પણ ઈ તો તમે જાગ્યા હા. છીએ ભાઈ. તમે લગભગ બસ તો સોડા રાખી પહેરીને લ્યો ને ફોન તો. તમે કાર્ય કરતા હો સમાજમાં તો એટલે જાઓ પણ ને હું નથી કમિશનર તમારો કચેરીએ. કાર્યકર. એ ભાઈ, હું તમારો કાર્યકર નથી. એલા મને પેલા મારી વાત સાંભળો. તમે મારો કાર્યકર નથી કેતો, સમાજ કાર્ય કરો ને હું તમે. સમાજ ઘરના કાર્યકર કાર્ય કરતા નથી. તો નથી તમે. હું સમાજ કાર્યકર નથી. તો શું છો તમે? અરે હું લોકલ માણસ છું એલા. લોકલ માણસ છો તો અમારે સાહેબ. બોલિંગ કાઢીએ તો પેલા એમ કેમ બોલ્યા કે સમાજ કાર્ય કરવું એમ? એટલે ભાઈ ઈ તો એમ જ કહેવાનું હોય ને, તો મારે એમ યુટ્યુબ કહેવાનું. માં મૂકવું હોય ને તારે યુટ્યુબ માં મૂકી દે, આમાં રેકોર્ડિંગ કાઢીએ. તારો નંબર હમણાં મૂકું યુટ્યુબ માં. કાંઈ મૂકી દો. વાહ 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 હા. વાહ દે ભાઈ, વાહ ભાઈ સાહેબ, વાહ ભાઈ વાહ. દર્પણ ભાઈ, ખરેખર તમારું જેવો તમારો સ્વભાવ, એટલે ઓહો પૂરું થઈ ગયું. ખરેખર તમને ધન્યવાદ એટલે દેવો તો પડે. પણ નામ રાખ્યું હોય ને કે આમ આમ જ દેખાવું જોઈએ. હા. એમ તો બીવાનું તો કોઈના બાપથી નું હોય. ખોટું કર્યું હે? ના ના ના, પણ આમ તમે આ તો કે અલ્પાબેન ને ફોન કરીને. હે તો કયો ફોન કરી અલ્પાબેન ને? હું આ મને કે છી. ભાઈ, મારે હવે તમારી માં વકીલ છે, તમારે બધું છે. હવે તમે આ તો એના નો વકીલ છે તો કઈ બુદ્ધિ વગરની તો નથી લે. હે બુદ્ધિ વગરની તો નથી લે કોઈ. ઈ તો ભાઈ હવે આમાં એવું હોય ભાઈ. ઘરમાં દર્પણભાઈ, બધા રોટલા જ ખાતા હોય, કોઈ ગુણ નો ખાતું હોય, એટલી જ ભાન પડે ને આપને. અને હું 2 છોકરાનો બાપ છું, એટલે મને ભાન પડે કે મા બાપ ને સાચવવા જોઈએ કે ન સાચવવા જોઈએ. તું મને ન શીખવાડ કે મારે સાચવવા જોઈએ કે ન સાચવવા જોઈએ. મેં તમને સાચવવા માટે ફોન નથી કર્યો. મેં તમને એમ કીધું તમારી હા. માનો ફોન આવ્યો. હું તમને ક્યાં કહું કે સાચવો. તમારી માં આમ રખડે આમ રગી રહે, એમને કોઈ ન રખડતું હોય. હાથ એકના લખડ હોય ને તો જ રખડતા હોય. હા, ઈ તો બરોબર છે. ઈ તો હા, બધા એમ. ઈ ભલે તમારી એટલે એવું શીખવાડવા ફોન નહીં કરવાનો. ના ના ફોન મૂકી શીખવાડો. દે.
એ ભાઈ દર્પણભાઈ, ઈ શીખવાડવા ફોન નથી કર્યો, ઈ તો તમે શીખેલા જ હોવ, તમે શીખવાડવું ન હા, પડે. એમ કેમ એટલે કે શીખેલા છે ઈ- એટલે એવી હું બીવડાવડી બતાવવાની કે YouTube હવે માં આખી મૂકી વાત દઉં, હવે આ મૂકી દઉં. હવે તો કેસ જે કરી સાંભળી લો, આવો, સાંભળી લો. એ કમિશનર ભાઈ કચેરી આવો, હું ભેગો આવું. દર્પણભાઈ મારી તમે જો જે કાંઈ છે ઈ તમે તમારા માના હા, તો પેટમાંથી એ જ અમારા આવ્યા છો, family અને member ઈ છે, તો તમારી તમે માના કોણ સંસ્કાર. વચ્ચે બોલવાવાળા? હું એમ જ સાંભળો કહું ને કે આનો હવે પ્રેમથી. હવે સાંભળો, તમારી માના જ સંસ્કાર તમે બહાર પાડો એટલે અમારે તમે કઈ કીધા જેવું જ ન હોય. આ તો ખાલી તમે અમે કહેતા હોય કે તમે કેટલા સારા માણસ છો. હું તમને ક્યાં કઈ કહું? કેમ કે હા, તમે બસ તો એટલે 9 અમને મહિના તો ખબર જ તમારી પડતી હોય માએ ને ભાઈ, સાંભળો એમ કહું હું તમને. કે દર્પણભાઈ મારા 9 લગ્ન પહેલા 10 વર્ષથી અમારે સંબંધ નથી. પણ એમ તમે હું ઈ તમને વાત કહું સાચી છું. છે, પણ તમે નીકળ્યા તો એના પેટમાંથી જ કે બહારથી આવ્યા નથી, કઈ અંદરથી પણ પડ્યા હું નથી. ગમે ત્યાં નીકળો એ આ મારી તો ભૂલ, વાત તો હવે હું છે. કઈ પાછો કરી જાઉં પેટમાં? હવે આમાં પાછા કરી જાવ તો કઈ હારા થોડા થઈ જાવ. હા, બસ તો પછી પણ ઈ તમે સમજી સમજાવું ગયા, પાછા ભાઈ, કરી હવારમાં જાઓ. મારી હારે લપ ન કરો, તમે મૂકી દ્યો. તમે દર્પણભાઈ, ભલે જે તે કાર્યકર દર્પણભાઈ. હોય કે ગમે તે બોલતા હોય, તમારે ફરિયાદ કરવી હોય ફરિયાદ કરી આવો. અરે કોઈ લઈ આમાં જાઓ તમારે અલ્પાબેનને. તમે આખી વાત સમજતા નથી. ઉપરથી ઘાણો દાજી કે મેં તમારી માં ફરિયાદ શું કર? ફરિયાદ તો હારા માણસ માં હોય. તમે તમારી માં તો તમારી માના હા, નો તે બસ બીજે તો નો પછી. ફરિયાદ હા, કોને તો હોય? ક્યાં બેઝ ઉપર ફરિયાદ કરવા જાય? મેં કમિશનર માં અરજી દીધેલી છે. તેની ક્યાં બેઝ ઉપર ફરિયાદ કરવા જાય? કોણ? અલ્પાબેન. ઈ તો એડવોકેટ છે ને, ઈ તો વકીલ છે ને. હા, હા. હા, કાંઈ વાંધો નહીં. ના ના, તમારો સ્વભાવ અને દર્પણભાઈ તમે ખરેખર સંસ્કારી છો, અને તમારામાં જે સિંચન પાયા છે ઈ ખરેખર તમને અમે ધન્યવાદ આપી છીએ. ભલે ભલે સાહેબ, ડબલ બોલી ન કરો ને, બીજી વાર મહેરબાની કરીને ફોન ન કરતા. ના ના, બાકી હવે મારાથી આવશે જ વિશેષ કોઈ નહીં. નહીં કરે એ આમાં. ભાઈ, હો? એ હવે આવશે જ નહીં. આ સહેલો ફોન હતો. હા જી સાહેબ, ધન્યવાદ તમારો. હો, ખૂબ ખૂબ ભલે ભલે. આભાર. હવે કાંઈ વાંધો પણ તમારી માને ધાયવા ઈ બહુ સારું ધાયવા. હો ભાઈ, ખરેખર હે? ધાવણ ઉજળું કર્યું તમે તમારી માને. પણ કોઈક બકરીને ધાયવા હોત તો સારું હતું. હા. બકરીને, કેમ કે તમે ધાવણ ઉજળું કર્યું. હો, તમારી ઈ માનું તમે ધાવણ તમે ઉજળું કયો, કર્યું. તમને જેને ફોન કર્યો ને એને કયો મારી આ લાંબી ન કરો. હજી હું એમને પેલા આ તો કહું વાત તમને છે. ભાઈ. ના, ના, ખરેખર ભગવાન પાસે એવી પ્રાર્થના કરો કે તમારી જેવા છોકરા થાય અને માને હાચવે ને આવું બધું કરે. પણ તમે તમારી માનું ધાવણ એ ભાઈ મને માના નંબર ક્યાંયથી મળતા નથી, એને નંબર બદલા છે અને અમુક જણાની તો ફાટે છે દેવામાં. કાંઈ વાંધો નહીં. તમે એક કામ કરો, હા તમે છે ને હા તમારા છોકરાના કોકના એકના નંબર ગમે એના દઈ દીધો ને તો હું એમ નામે કરી દઈશ હમણાં એડજસ્ટ. કેમ કે અમારે બોલવાની ટ્રીક હોય ને એ પ્રમાણે અમે અમારી રીતે એને એડજસ્ટ ના કરી. એમ જે મેન એક ભાઈ છે ને એના નંબર તો મળી જશે હમણાં, ઈ આવશે, પણ માના નથી મળતા નંબર. માતાજીને હા, કોઈ આગળ નથી ભૂયણના નંબર. ભૂઈના નંબર ન હોય તો ભૂઈનો ફોટો મોકલો, તમારો ફોટો હા, મોકલી દો, અને મને તમારા દીકરાના ખાલી નંબર દઈ દો એટલે હું છે ને મારી રીતે હમણાં એડજસ્ટ કરી દઉં છું. હા 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 હા, ઈ પછી તમારો દીકરો બધી પર્દાફાશ કરી દે. ઈ પછી અમારે શું છે ભાઈ, વાંથી ને જ વાંથી મૂળ આ તાંત્રિક વિધિની આખી જે બનાવ છે ને ઈ તાંત્રિક વિધિનો જ બનાવ અમારે બહાર પાડવાનો છે. હા 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 હો? હા એટલે તમારો ફોટો મોકલી દો સારો, અને આ જે ભૂઈ માતાજી છે ને એનો ફોટો મોકલો. હા હા. હા, એટલે ઈ અમે તમારા દીકરા પાસેથી, તો હું તમારું પાછું નામ લખી લઉં. મને પાછું હવે આખી મેટર પતી ગઈ હતી ને. શું નામ કીધું આપણું? અલ્પાશા. હા, અલ્પા બેન શાહ હમ વાણિયા. હમ હમ હમ. અને જૈન જૈન લખો ને, વાણિયા કરતા જૈન. જૈન. હા, જૈન. હા. જૈન. હવે અલ્પાબેન પછી આપણે તમારા દીકરાનું નામ શું કીધું તું? દર્પણ. દર્પણ. હમ દર્પણ. હા, દીકરો. હમ. દીકરો. ઓકે. હવે આપણે આ જે ભૂઈમાનું નામ શું કીધું? ભારતીબેન. એક મિનિટ હો. ભૂઈમા. ભારતીબેન. હમ. ભૂઈમાં ને ભારતીબેન. ભારતીબેન ક્યાં રહે છે ભૂઈમાં? એ રેલનગરમાં સેટેલાઇટ ચોક છે. રેલનગર. હા, ન્યા છે. અને બાર મકાનની ઉપર ખોડિયાર માતાજીની ના મોમાઈમાની મૂર્તિ રાખેલી છે. સેટેલાઇટ. મોમાઈમાં. સેટેલાઇટ છે. હા. અને અહીંયા ક્યાં વારે બધું આ જોવાનું ને એવું બધું કરે છે? ઈ તો ગમે ત્યારે કરે છે, એને ક્યાં વાર કઈ ફિક્સ છે. ઓકે. હવે આપણે અલ્પાબેન શાહ જૈન, આપણે વકીલ. હા. હવે તમારા દીકરાનું નામ દર્પણ, તમારી દીકરીનું નામ? કિમ. નામ કિમ. હા, કિમ કિમ KIM કિમ. ક્રીમ. હા, કિમ. હમ. ઓકે.
બરાબર છે. એટલે આ ભુવા ભરાડાના હિસાબે તમારું ઘર અત્યારે રમણ ભમણ કર્યું છે. અરે અતિશય રમણ ભમણ. ઓકે ઓકે. હવે મને છે ને વકીલ સાહેબ, હવે તમારે મને છે ને આના ભૂઈમાનું નહીં પણ તમારા દીકરાના મોબાઈલ નંબર હોય તો આપી દો. ઈ મારી પાસે નથી. ઓલા ચૌહાણભાઈ આવે ને તો એમાંથી હું દઈને દઉં તમને, વોટ્સઅપમાં નાખી દઈશ. ઓકે ઓકે. હો? હા, હવે તમારો ફોટો, હા ભૂઈમાનો ફોટો હા હા જે છોકરું તેડેલો છે ને એવો, આમાં જે નાખ્યો હતો ને, હા 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 ઈ ફોટો મોકલી દો. પછી જે એના અંદર અમારે જે કરવાનું છે અમે કરી અને ચડાવી દઈએ છીએ. રાજકોટના ભુઈમાં શું નામ છે, ભારતીબેન ભુઈ, હા રેલનગર. હા. હમ અને હા રેલનગર. વકીલ સાહેબના ઘરે તાંત્રિક વિધિ તેમના દીકરી દીકરાને ફસાવી અને આખું વકીલના ઘરે પણ રમણ ભમણ કર્યું છે. હા હા હા. ઓકે ઓકે. એટલે તાંત્રિક વિધિનો ઓડિયો વાયરલ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? અરે ના ના ના, મને શું ઈ કરે છે ને, મને ક્યાં પ્રોબ્લેમ છે? હા, ને પણ છે આજે ઈ છે જ. બેન કહેવાનું એટલું છે કે ઓડિયો વાયરલ થયા પછી ડિલેટ કરતો નથી. એટલે ડિલેટ પછી નહીં કરું, કેમ કે અમારા ભુવા ભરાડીના વિડિયા જે ચડાવ્યા તાંત્રિક વિધિના, ઈ ડિલેટ કરતા નથી. એટલે અત્યારે ચડ્યો નથી, એનો પર્દાફાશ થયો પછી પાછો ડિલેટ નહીં થાય. એટલે તમારી મંજૂરી છે ને? હા હા હા. ઓકે ચાલો બેન, હાલો તમે તમારા ફોટા અને મોકલો. હાલો. અને હું ઓલા નંબર આવે ને એટલે ફોટા ને નંબર બધું મોકલું હો. ઓકે, આ પણ કરજો વેલા હારવો. હા 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 ભાઈ, હું આમ નેમ છું બપોરની. હાલો. હા ભાઈ બોલો. હલો હાલો. હેલો. હા બોલો હાલો. બોલો. હા બોલો ભાઈ. હા બેન, હમણાં તમારા છોકરાનો ફોન હતો, આપણે શું નામ? દર્પણ. હા, એને મેં 2-4 ફોન કર્યા હતા ને, હા એ તો બહુ જનૂનની વાળી વાતો કરતો હતો. હા આમ કરી નાખું, હું તો હૂતો છું ને, મને નહીં કહેવાનું ને, ફલાણું ને, હા એવું બધું બોલ્યો. એટલે મેં તો મારી ભાષામાં બધું કીધું હા કે તું તારી માનો નો થી બીજાનો નો થા. હા હા, અમારી ભાષામાં મેં જે કહેવાનું હતું કીધું. હા આવું બોલ્યા. બોલો હા હાલો. હા હા. ઈ તો મેં તમને કીધું તું કે નહીં રાખે કઈ. એટલે રાખવામાં તો હું બેન, ઈ તો એનો સ્વભાવ, જે કાંઈ ઉછેર થયો હોય ને એમાં થોડોક ફેરફાર હોય. હવે એમાં તો અમે શું કહીએ કયો. કાંઈ વાંધો ને, અત્યારે છે ને ડીડી બધું એડિટિંગ થાય છે, હા હા એનું રેકોર્ડિંગ ચડાવી છે. ઓલી ભૂઈમાનો કોન્ટેક્ટ નથી થતો, ભૂઈમાના નંબર નથી. બુધવારે ભૂઈમા ન્યા કણ આવવાના છે રેલનગરમાં, જેનું છે ને. હો હા હા. ઓકે, હાલો આ મૂકી દઈશ હો. એ હા. તાંત્રિક